ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફંક્શન્સની અંદર પાર્ટ 4માં બીજા કેટલાક ફંક્શન્સ વિશે વાત કરીશું. મિત્રો, અત્યાર સુધી આપણે 12 ફંક્શન્સ વિશે વાત કરી. આજે બીજા 4 ફંક્શન્સ વિશે આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, તો ફંક્શન્સ એક અનિવાર્ય ટોપિક છે, એ આપ જાણો છો, આટલા બધા વિડીયોમાં જોયા હશે અને એ વિડીયો પ્રમાણે તમે પ્રેક્ટિસ પણ કરતા હશો. મિત્રો, તો આજે આપણે કયા ફંક્શન્સની વાત કરીશું? તો આજે આપણે ફંક્શન્સમાં વાત કરવા જઈ રહ્યા છીએ રિક્વેસ્ટ, એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અથવા શોઈંગ રિક્વેસ્ટ. તો કેવા વાક્યો રિક્વેસ્ટ સૂચવે છે? મિત્રો, તો ઇંગ્લિશ લેંગ્વેજની અંદર તમારે ભાવાર્થ કેટલાક વાક્યોના સમજવા ખૂબ જરૂરી છે. હવે આપણને ખબર જ હોય કે મારે તમને રિક્વેસ્ટ કરવી છે, તો હું કેવી રીતે કરી શકું? તો આપણે ખાસ શબ્દ છે પ્લીઝ. ઇંગ્લિશમાં આ પ્લીઝ શબ્દનો ઉપયોગ એ ખૂબ જ વિનમ્રતા બતાવવા માટે, નમ્રતા બતાવવા માટે ઉપયોગ થાય છે. મિત્રો, પ્લીઝ કહો એટલે સામેનો વ્યક્તિ તમને પહેલાં રિસ્પેક્ટ આપે જ, કારણ કે પ્લીઝ એક રિક્વેસ્ટ માટેનો વર્ડ છે. એટલે ખાસ પ્લીઝ શબ્દનો, બીજા કાઇન્ડલી શબ્દનો ઉપયોગથી આપણે રિક્વેસ્ટ કરી શકીએ છીએ. એ પછી વિલ શબ્દ, વિલનો ઉપયોગ રિક્વેસ્ટ કરવા માટે ખાસ ઉપયોગમાં આવે છે. કુડથી, કેનથી અને વુડ શબ્દથી પણ આપણે રિક્વેસ્ટ કરી શકીએ છીએ. તો આવા બધા સહાયકારક ક્રિયાપદો જે છે અને પ્લીઝ, કાઇન્ડલી જેવા રિક્વેસ્ટ દર્શક શબ્દો છે, જે વિનંતી દર્શક શબ્દો છે, એનો ઉપયોગ કરીએ. તો આ બધી ક્લુ છે. તમને વાક્યમાં વપરાયા હોય તો આપણે પ્લીઝ શબ્દ દેખાય એટલે સમજી જ લેવાનું કે અહીંયા રિક્વેસ્ટ છે. તો જ્યારે રિક્વેસ્ટ નામનું ફંક્શન્સ આપણે બતાવવાનું હોય અથવા તો આઈડેન્ટિફાય કરવાનું હોય તો આ શબ્દો એ તમને હેલ્પફુલ થશે. મિત્રો, તો આપણે અહીંયા કહીએ કે મિત્રો એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ, શોઈંગ રિક્વેસ્ટ કે ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ હોય તો આપણે પ્લીઝ, વિલ, કુડ, કાઇન્ડલી, કેન, વુડ જેવા શબ્દોનો ઉપયોગ કરીશું. અને એવા વાક્યોમાં એવા શબ્દોનો ઉપયોગ થયો હોય તો સમજવા માટે ઉપયોગમાં આવશે. ધારો કે અહીંયા પહેલું જ વાક્ય છે કે પ્લીઝ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ સમ. આ વાક્યમાં પ્લીઝથી જ ખબર પડી જાય છે કે રિક્વેસ્ટ છે. છતાંય શું રિક્વેસ્ટ કરવામાં આવી છે કે મહેરબાની કરીને મને આ દાખલો ઉકેલવામાં મદદ કરો. કોઈ વિદ્યાર્થી અથવા કોઈ પણ વ્યક્તિ બીજાને રિક્વેસ્ટ કરે છે કે મહેરબાની કરી મને આ દાખલોનો ઉકેલ લાવવામાં મદદ કરો. તો આ વિનંતી છે. મિત્રો, વિલ યુ બોરો સમ મની? કોઈની પાસે આપણે પૈસા માગવા હોય તો આપણે શું વિનંતીથી જ કહેવું પડે ને, દાદાગીરીથી કહેવાય? દાદાગીરી તો આપણે કરાય જ નહીં. નહીં તો કોઈ પૈસા આપતું હોય તો પણ ન આપે, ઉછીના જોઈતા હોય, જરૂરિયાત હોય, તો એ વખતે આપણે ઘરઘર્યા થઈ અને વિનંતી પ્લીઝ 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 ન કહો તો વિલ યુ ગીવ મી સમ મની, વિલ યુ બોરો મની, સમ મની. બોરો એટલે ઉછીનું આપવું. તો વિલ યુ બોરો સમ મની, તમે મને કેટલાક પૈસા ઉછીના આપશો, એ વિનંતીનો ભાવાર્થ છે. મિત્રો, અને એનો મિનિંગ સમજશું તો પણ આપણને ખબર પડે કે અહીંયા વિનંતી જ છે. કુડ યુ કેરી ધીસ બેગ ફોર મી? આપણને બેગ ઉચકાતી ન હોય, કોઈ ઘરડો માણસ બેગ ઉચકીને જતો હોય ને સાથે એનો કોઈ સંતાન કે હોય તો તરત જ શું કહેશે કે કુડ યુ કેરી ધીસ બેગ ફોર મી? મને આ મારા માટે આટલી બેગ ઉચકી લે ને. અથવા તો કોઈને વિનંતી કરી શકે, યંગેસ્ટને, તો એ પણ વિનંતી છે. વુડ યુ કમ વિથ મી? આપણે કોઈને સાથે લઈ જવું હોય તો પણ આપણે વિનંતી કે તમે મારી સાથે આવશો, વુડ યુ કમ વિથ મી? આપણે પ્રશ્નાર્થ તરીકે પણ, અને કાઇન્ડલી લીવ ધીસ પ્લેસ, કોઈને આપણે વિનંતીથી કહેવું હોય તો કાઇન્ડલી પ્લીઝ લીવ ધીસ પ્લેસ, આ જગ્યા છોડી દો ને મહેરબાની કરીને. તો આવા શબ્દોથી આપણે વિનંતી બતાવી શકીએ છીએ. મિત્રો, વિનંતીનો ભાવાર્થ માટે આ બધા શબ્દોનો ઉપયોગ થયેલો હોય છે. તો તમારે એ શબ્દો દ્વારા એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ માટે, આમ તો જનરલી ઇંગ્લિશ લેંગ્વેજમાં વાક્યો વાંચીને આપણને ખબર પડવી જોઈએ કે આમાં કયો મિનિંગ, કયો ભાવાર્થ રહેલો છે. તો રિક્વેસ્ટ બતાવવા માટે આપણે આવા શબ્દોનો ઉપયોગ કરી શકીએ. મિત્રો,
હવે પછીનું જે ફંક્શન છે સિકિંગ ઇન્ફોર્મેશન. એ જ ફંક્શન્સને બીજા શબ્દોમાં કહેવાય છે ઇન્ક્વાયરી એઝ નેચર. સિકિંગ ઇન્ફોર્મેશન, સિક એટલે આમ તો શોધવું એવો અર્થ થાય, ઇન્ફોર્મેશન એટલે માહિતી, માહિતી શોધી કાઢવી અથવા તો માહિતી એકત્રિત કરવી, માહિતી મેળવવી. બીજી વસ્તુ છે ઇન્ક્વાયરી એઝ નેચર એટલે કે સ્વાભાવિક પૂછપરછ. મિત્રો આ ફંક્શન્સ બહુ જ પ્રચલિત છે, બહુ ફેમસ છે, આપણે જાણીએ પણ છીએ કે આપણને કોઈ પણ જગ્યાએ જઈએ તો સૌથી પહેલાં કેટલાક મનમાં પ્રશ્નો થાય અને આ પ્રશ્નો આપણે ઘણા બધા વ્યક્તિ તો પૂછી જ લેતા હોય ડાયરેક્ટ. ધારો કે કોઈ નવો વ્યક્તિ મળ્યું તો તરત જ વોટ ઇઝ યોર નેમ, હુ આર યુ, તમે કોણ છો, માહિતી એકત્રિત કરે. બરાબર. વોટ ઇઝ યોર ફાધર્સ નેમ, વોટ ઇઝ યોર ફાધર, તમારા પપ્પાનું નામ શું છે, તમારા પપ્પા શું કરે છે, વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો. બરાબર. વોટ ઇઝ યોર બિઝનેસ, તમારો ધંધો શું છે. કોઈ પણ વ્યક્તિ નવો મળે તો તરત આપણા પ્રશ્નો બધા હાઉ આર યુ, કેમ છો. બરાબર. આવા બધા પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવતા હોય ને આપણે પૂછી પણ લેતા હોઈએ છીએ. હવે ધારો કે કોઈ વ્યક્તિ નવો ન મળ્યો હોય, કોઈ જગ્યાએ ગયા, આપણે કોઈ વસ્તુની ખરીદી કરવા માટે ગયા, તો પહેલો જ પ્રશ્ન, ભાઈ વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધીસ થિંગ, આની કિંમત શું છે, હાઉ મચ, કેટલા છે. તરત જ આપણો પ્રશ્ન પહેલો હોય. બરાબર. ઇઝ ધેર અનધર ક્વોલિટી, કોઈ બીજી ક્વોલિટી છે. આપણે આવા બધા પ્રશ્નો પૂછતા હોઈએ. તો ઇન્ક્વાયરી એઝ નેચર, સ્વાભાવિક પૂછપરછ. કોઈ પણ જગ્યાએ જઈએ, કોઈ પણ વ્યક્તિને મળીએ, કોઈ પણ ખરીદી માટે જઈએ, કોઈ જગ્યાએ ફરવા જઈએ તો આપણે તરત જ આપણામાં સ્વાભાવિક જે પ્રશ્નો આવતા હોય એ પ્રશ્નો આપણે પૂછતા હોઈએ છીએ અને એ પ્રશ્નો એ છે ઇન્ક્વાયરી એઝ નેચર અથવા તો ગેટિંગ ઇન્ફોર્મેશન, એને આપણે સિકિંગ ઇન્ફોર્મેશન પણ કહી શકીએ. તો આ ફંક્શનને ખાસ યાદ રાખવાનું છે મિત્રો કે સ્વાભાવિક પૂછપરછ અને માહિતી મેળવવા માટે આ વાક્યો પ્રશ્નાર્થ રચનામાં જ હોય. એનું કન્સ્ટ્રક્શન્સ મિત્રો ઇન્ટ્રોગેટિવ્સનું હોય, WH ક્વેશ્ચન્સનું હોય. તો પ્રશ્નાર્થ જ હોઈ શકે. પહેલી વાત તો આ ફંક્શન પ્રશ્નાર્થ સ્વરૂપમાં જ હશે. માહિતી મેળવવા કે કોઈ પણ સ્તરે સ્વાભાવિક પ્રશ્નો આપણે પૂછતા હોઈએ છીએ એ જ ફંક્શન એટલે સિકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયરી એઝ નેચર. માહિતી મેળવવી હોય તો શું કરવું પડે, પ્રશ્ન તો પૂછવો જ પડે. બરાબર. તો આપણે આવા સ્વાભાવિક જે પ્રશ્નો પૂછતા હોઈએ છીએ એ પ્રશ્નો માટે ઇન્ક્વાયરી એઝ નેચર નામનું ફંક્શન્સ તમે સમજી ગયા છો મિત્રો. તો આના વસ્તુ એક્ઝામ્પલથી જ વિશેષ સમજી શકાય ફંક્શન્સને આપણે. તો આમાં આપણે 5-6 એક્ઝામ્પલ આપવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. પહેલું જ વાક્ય છે, જુઓ, વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધીસ મોબાઈલ. મોબાઈલ ખરીદવા ગયા હોય દુકાનમાં, આપણે મોબાઈલ હાથમાં લઈને બધું જોઈશું, તરત જ કહેશું ભાઈ વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધીસ મોબાઈલ. પેલો બધો ફંક્શન સમજાવી દેશે આપણને કે આમાં આ ફંક્શન્સ છે, આટલા રેમ છે, આટલા જીબી અંદર કાર્ડ આવશે, આ એડિશનલ જીબ આટલું થશે, આ તે બધું સમજાવે. પછી તમે તરત જ પહેલાં પ્રશ્ન, ભાઈ આની કિંમત કહો, આની કિંમત શું છે, વોટ ઇઝ ધ પ્રાઇસ. પહેલો સ્વાભાવિક પૂછપરછમાં ઇન્ક્વાયરી કરવી હોય તો આપણે ઘણી બધી કરી શકીશું. ભાઈ હાઉ મચ રેમ, બરાબર, હાઉ મેની જીબીઝ ઇન્સ્ટોલ્ડ, આ બધા પ્રશ્નો આપણે એમાં પૂછી શકીએ મોબાઈલમાં. કોઈ વસ્તુ લેવા ગયા હોય તો આપણે વસ્તુની પણ ક્વોલિટી વિશે આવા પ્રશ્નો આપણે કરી શકીએ. બરાબર. હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ, તમને કોઈ ઇન્ટરવ્યૂ લેતો હોય તો તમે શાળાએ કઈ રીતે જાઓ છો, આવો પણ પ્રશ્ન પૂછી શકીએ. હાઉ આર યુ, કોઈ તમારી ઉંમર પૂછવી હોય તો હાઉ ઓલ્ડ આર યુ, આવા પ્રશ્નોથી આપણે પૂછી શકીએ મિત્રો. તો અહીંયા આપણે એક્ઝામ્પલ આપ્યા છે. એમાં બીજું એક્ઝામ્પલ છે હાઉ આર યુ. કોઈ તમને મળે તો તરત જ પૂછે કેમ છો, આ સ્વાભાવિક પૂછપરછ છે. વેર ડુ યુ લીવ, આ પણ ઇન્ક્વાયરી એઝ નેચર સ્વાભાવિક પૂછપરછ છે કે તમે ક્યાં રહો છો. હાઉ ઓલ્ડ આર યુ, તમારી ઉંમર શું છે. હાઉ મચ હેવ આઈ પેઇડ ફોર ધીસ થિંગ, કોઈ વસ્તુ લો તો તરત જ તમે એને ભાઈ મારે કેટલા પૈસા ચૂકવવાના છે આના. વેન વિલ યુ કમ બેક એટ હોમ, તમે ઘરે પાછા ક્યારે આવશો. બરાબર. તો
તો આ બધા જે સ્વાભાવિક પ્રશ્નો છે, સ્વાભાવિક ઇન્ક્વાયરી છે, ઇન્ક્વાયરી એઝ નેચર, એ તમે વોટ ઇઝ ધ રેન્ટ ઓફ ધીસ હાઉસ, આ ઘરનું રેન્ટ શું છે, બરાબર, હાઉ મચ હેવ આઈ પેડ ફોર વન નાઇટ ટુ સ્ટે હિયર, અહીંયા રાત્રિ રોકાણ માટે મારે કેટલા પૈસા ચૂકવવા પડે. તો આવા બધા જે પ્રશ્નો છે, હુ ઇઝ ધ ઓનર ઓફ ધીસ હોટેલ, આ હોટલનો ઓનર કોણ છે, બરાબર, હુ ઇઝ યોર ક્લાસ ટીચર, તમારા ક્લાસ ટીચર, આ બધી સ્વાભાવિક પૂછપરછો છે. ટૂંકમાં ઇન્ક્વાયરી એઝ નેચર અને સિકિંગ ઇન્ફોર્મેશન એ પ્રશ્નાર્થમાં જો હોય મિત્રો, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીએ. અને મેં કયા અને એક્ઝામ્પલ્સ આપ્યા છે એવા બધા પ્રશ્નો, અને તમે જાતે પણ વિચારી શકો કે ભાઈ કોઈ જગ્યાએ જઈએ તો કેવા પ્રશ્નો આપણા મનમાં આવે છે. પહેલાં ગુજરાતીમાં એ પ્રશ્નો આપણે વિચારવાના અને પછી એનું ઇંગ્લિશ કરવાનું. ધેટ્સ વાય. તો તમને એ ફંક્શન્સ ખાસ ખ્યાલ આવી જશે મિત્રો. એ પછીનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ એડવાઇસ અથવા મોરલ ડ્યુટી. એડવાઇસ એટલે મિત્રો સલાહ, કાઉન્સિલિંગ, અને એને બીજા શબ્દોમાં લીધું છે મોરલ ડ્યુટી. મોરલ ડ્યુટી એટલે નૈતિક ફરજ તરીકે પણ આપણે એને જોઈ શકીએ. તો બંને જોડે આવી શકે એવો છે. તો સલાહ કોઈને આપણે આપતા હોઈએ, સલાહ ખાસ કરીને કોણ આપે, તો શિક્ષક વિદ્યાર્થીને, મા બાપ વિદ્યાર્થીને, મા બાપ પોતાના સંતાનોને, વકીલ હોય પોતાના ક્લાયન્ટને, બરાબર, ડૉક્ટર હોય પોતાના પેશન્ટને સલાહ આપતો હોય છે મિત્રો. આપણા દાદા દાદી હોય તો પણ આપણને સલાહ સૂચન કરતા હોય છે. પ્રિન્સિપાલ સાહેબ હોય, ક્લાસ ટીચર હોય, વિષય શિક્ષક હોય, આપણને ખાસ સલાહ આપતો હોય છે કે યુ શુડ રીડ. મિત્રો આ સલાહનું વર્ણન, એડવાઇસ એટલે મોરલ ડ્યુટી એટલે નૈતિક ફરજ. તો નૈતિક ફરજો આપણે સમજીએ છીએ કે આપણે આપણા માતા પિતાને માન આપવું જોઈએ, આપણે વડીલોને માન આપવું જોઈએ, આપણે દરરોજ મંદિરે જવું જોઈએ, આપણે રોજ પ્રાર્થના કરવી જોઈએ, બરાબર, આપણે આપણું ગૃહ કાર્ય નિયમિત રીતે કરવું જોઈએ. આ બધી આપણી નૈતિક ફરજો છે મિત્રો. આપણે ગરીબને મદદ કરવી જોઈએ, આપણે જરૂરિયાતમંદને મદદ કરવી જોઈએ. આ બધી આપણી નૈતિક ફરજો છે. એ નૈતિક ફરજો, આપણે વહેલા ઉઠી જવું જોઈએ, વી શુડ ગેટ અપ અર્લી. આ બધી આપણી નૈતિક ફરજો છે. નીતિ વિષયક ફરજો, જેનામાં નીતિ આવાય અથવા નીતિ શીખી શકાય અથવા નીતિનું જેમાં જ્ઞાન મળતું હોય એવી ફરજો. તો આવા સલાહ અને વર્ણન માટે આપણે જોઈએ કે નૈતિક ફરજ માટે શુડનો ઉપયોગ વિશેષ બતાવવામાં આવ્યો છે ઇંગ્લિશમાં. ઓટ ટુ એ શુડ જેવું જ સહાયકારક ક્રિયાપદ છે. એનો મતલબ પણ નૈતિક ફરજો માટે થાય છે. ઓટ ટુ એક સહાયકારક ક્રિયાપદ છે મિત્રો. OUGHTTO. શુડને મૂકો ને એને ઉઠાવો, અથવા એને મૂકો અને શુડને ઉઠાવો, બંને એક જ સરખી વસ્તુ છે. આપણે એક્ઝામ્પલ્સથી સમજીએ મિત્રો કે યુ શુડ ટેક મેડિસિન રેગ્યુલરલી. તમારે નિયમિત રીતે દવા લેવી જોઈએ. આવું કોણ કહે? ડૉક્ટર સાહેબ. એઝ અ પેશન્ટ જ્યારે આપણે જઈએ ત્યારે આપણે ડૉક્ટર સાહેબ સમજાવે છે કે તમારે નિયમિત રીતે દવા લેવી જોઈએ. આ એક એમની સલાહ છે. વી ઓટ ટુ હેલ્પ ધ નીડી પીપલ. નીડી એટલે જરૂરિયાતવાળા લોકો, જરૂરિયાતમંદને આપણે મદદ કરવી જોઈએ. આ પણ આપણી એક નૈતિક ફરજ છે. તો નીતિ વિષયક ફરજને ઓટ ટુથી અને શુડથી બતાવી શકાય. હી શુડ રિસ્પેક્ટ હિઝ પેરેન્ટ્સ. તેને તેના મા બાપને માન આપવું જોઈએ. આ એક સલાહ છે એના માટે, અને નૈતિક ફરજ પણ છે. સ્ટુડન્ટ શુડ કમ ઇન ટાઈમ ઇન ધ ક્લાસરૂમ. વિદ્યાર્થીઓએ વર્ગમાં સમયસર આવી જવું જોઈએ. આ એમની નૈતિક ફરજ છે, નીતિ વિષયક ફરજ છે. જો કે ન આવે તો એના માટે પનિશમેન્ટ પણ મળે છે. એટલે પનિશમેન્ટ ન મળે, આપણો જે કેરિયર છે એ બને, અને તમારી ઇમેજ ખોટી ન બને, ઇમ્પ્રેશન તમારી ડાઉન ન થાય, એટલા માટે તમારે આ તમારી નૈતિક ફરજ સમજી અને તમારે સમયસર વર્ગમાં આવવું જોઈએ, એવી વાત આપણે અહીંયા કરી છે. તો મિત્રો સલાહ માટે શુડનો ઉપયોગ, ઓટ ટુનો ઉપયોગ, અને આપણે એવું પણ કહી શકીએ કે ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ હેલ્પ ધ પુઅર. ઇટ ઇઝ યોર ડ્યુટી, આવું વાક્ય પણ આપણે બોલી શકીએ. આ તમારી ફરજ છે ટુ હેલ્પ ધ પુઅર. આ એક નૈતિક ફરજ છે. તો એવી રીતે વાક્ય પણ બતાવી શકાય. તો આપણે આ ફંક્શન્સમાં ખાસ જોઈશું એડવાઇસ અને મોરલ ડ્યુટી.
આગળનું ફંક્શન છે મિત્રો ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, નેરેટિંગ કોન્ટ્રાસ્ટ, ટૂંકમાં કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે તમને ખબર જ છે મિત્રો, વિરોધાભાસ. બે વિરોધી વાક્યોને જોડીને જે વાક્ય બને છે એને એ વાક્યમાં કોન્ટ્રાસ્ટ છે, વિરોધાભાસ છે એવું આપણે કહીએ છીએ. અને એ વાક્યોને ઓળખવા માટે તમને જે સંયોજકો મેં શીખવાડ્યા છે, કન્જક્શન્સની અંદર આપણે શીખી ગયા છીએ આ બધા જ વાક્યો. અહીંયા ખાલી એનું પુનરાવર્તન જ છે. બટ, યટ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, ઇન્સ્પાઇટ ઓફ, આવા જે શબ્દો છે. હાઉએવર અને એઝ શબ્દો પણ અહીંયા તમને લીધા છે, જો કે બહુ ઓછા પૂછાય, 11-12માં ખાસ પૂછાય છે, છતાંય આપણે એનાથી માહિતગાર થઈ જવું જોઈએ. એટલા માટે હાઉએવર અને એઝ શબ્દને પણ અહીંયા કોન્ટ્રાસ્ટમાં આપણે લીધા છે. હાઉએવર અને એઝ શબ્દની વાક્ય રચનાઓ કોન્ટ્રાસ્ટ તરીકે વપરાય ત્યારે એની રચના થોડીક જુદી બનતી હોય છે. અને હાઉએવર એઝ બીજી રીતે પણ વપરાતા શબ્દો છે, એટલે કોન્ટ્રાસ્ટ તરીકે જ્યારે વપરાય ત્યારે એની વાક્ય રચના અહીંયા બતાવી છે એ પ્રમાણે નહીં હોય. મિત્રો આ બધા શબ્દોથી આપણે પરિચિત તો છીએ જ. કોન્ટ્રાસ્ટમાં બટ એટલે પરંતુ, યટ એટલે છતાં પણ, ધો એટલે જોકે છતાં પણ, ઓલ્ધો એટલે જોકે છતાં પણ, ઇવન ધો ઇવન ઇફનો મતલબ પણ એ જ થાય છે. ઇન્સ્પાઇટ ઓફ એટલે લખ્યું છે તેમ છતાં, હાઉએવરનો મતલબ પણ તેમ છતાં, એઝનો મતલબ પણ તેમ છતાં. આવા શબ્દો દ્વારા ફંક્શન્સ દર્શાવાય છે, વિરોધાભાસી ફંક્શન, જેને ખાસ કોન્ટ્રાસ્ટ શબ્દથી આપણે નવાજીએ છીએ. અહીંયા તમારે આ બધા શબ્દોથી જ્યારે વાક્ય બને ત્યારે એની રચનાઓને મિત્રો ખાસ આપણે યાદ રાખવાની હોય છે. ધારો કે અહીંયા છે હી ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ. તે ગરીબ છે પરંતુ તે ઈમાનદાર છે. તો અહીંયા વિરોધાભાસ છે, ગરીબ હોવું અને ઈમાનદાર હોવું, એ બંનેમાં વિરોધાભાસ છે, એટલે બટથી આપણે વાક્યને જોડીએ છીએ. અહીંયા યટનો ઉપયોગ પણ કરી શકાય મિત્રો, પણ અહીંયા યટ વાપરીએ તો અહીંયા ખાલી અલ્પ વિરામ મૂકવાનું છે. અહીંયા યટવાળું વાક્ય બીજું આપ્યું છે આપણે, રાજુ ઇઝ ફેટ, રાજુ જાડો છે. જો પછી અલ્પ વિરામ કર્યું છે, યટ હી કેન રન ફાસ્ટ, છતાં પણ તે ઝડપથી દોડી શકે છે. તો બટ અને યટમાં શું ડિફરન્સ રહ્યો? તો બટ અને યટ એક જ જગ્યાએ ને બંનેની વચ્ચે જ વપરાય, પણ યટની આગળ અલ્પવિરામ હોય, બટની આગળ અલ્પવિરામ હોતું નથી. આ ખાસ ધ્યાનમાં આપણે રાખીએ રચનામાં. પછી આ જ વાક્યને આપણે હાઉએવરથી લીધું છે, તો હાઉએવર પછી વિશેષણ, કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ. આ જ વાક્યને પુઅર એ વિશેષણ છે, પહેલું આવી જાય. હાઉએવર પછી તરત જ વિશેષણ વપરાય, પછી કર્તા અને પછી ક્રિયાપદ. તો હાઉએવર પુઅર હી ઇઝ ઓનેસ્ટ. આના વાક્યનો મતલબ એનો એ જ રહે છે. જોકે તે ગરીબ છે છતાં પણ તે ઈમાનદાર છે. વાક્યનો મતલબ એ જ રહે છે, રચનામાં ફેર પડે છે કે હાઉએવર પહેલું જ વપરાય, પછી વિશેષણ આવે અને પછી કર્તા ક્રિયાપદ આવે. એટલે હાઉએવર વાળી વાક્ય રચના બહુ તમારે નથી પૂછાતી, છતાં યાદ રાખવા પૂરતી. એ જ રીતે એઝ વાળી વાક્ય રચના લીધી છે આપણે. એઝમાં શું હોય? વિશેષણ સૌથી પહેલાં આવે. પુઅર એ વિશેષણ છે એટલે પહેલું, પુઅર એઝ હી ઇઝ. તો પુઅર પહેલું, પછી સહાયકારક ક્રિયાપદ એઝ, પછી હી ઇઝ. તો પુઅર એઝ હી ઇઝ, આનો મતલબ એ થાય જોકે તે ગરીબ છે છતાં પણ હી ઇઝ ઓનેસ્ટ, તે ઈમાનદાર છે. તો ખાલી રચનામાં ફેર છે, વાક્ય એનું એ જ છે. પછી મિત્રો ધો શબ્દ છે, ઓલ્ધો છે, એ વાક્યની વચ્ચે પણ વપરાય અને વાક્યની શરૂઆતમાં પણ વપરાય. તો વાક્યની વચ્ચે વપરાય ત્યારે આપણે જોઈએ કે ભાઈ શરૂઆતમાં વપરાય તો ધો ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. આ કારણ છે, એનું પરિણામ એ છે કે દે વેન્ટ આઉટ, છતાં પણ તે બહાર ગયા. જોકે વરસાદ ભારે હતો છતાં પણ દે વેન્ટ આઉટ, તેઓ બહાર ગયા. આ વિરોધાભાસ છે. વરસાદ હોય ભારે તો લોકો ઘરમાં જ રહે, પણ તેઓ બહાર ગયા, વિરોધાભાસ થયો. એટલે આ કારણ થયું અને આ એની એક્શન થઈ, રિએક્શન્સ.
તો જે રિએક્શન્સ હોય એ જો પહેલું હોય, આ જ વસ્તુને પહેલી લાવી દો તો ધો વચ્ચે જતું રહે. દે વેન્ટ આઉટ ધો ઇટ વોઝ રેનિંગ હેવીલી. એટલે રિએક્શન્સ એ પહેલું હોય અને કારણ પછી હોય તો ધો વચ્ચે વપરાય, પણ કારણ પહેલું છે ને રિએક્શન પછી છે તો ધો પહેલું વપરાય. અહીંયા આપણે ઓલ્ધોને વચ્ચે લીધું છે. જો હી ડીડ નોટ પાસ, તે પાસ થયો નહીં. ઓલ્ધો હી વર્કડ હાર્ડ, જોકે તેણે સખત મહેનત કરી. તો વાક્યમાં જ્યારે બોલાય તો અહીંયાથી જ બોલાય, જોકે તેણે સખત મહેનત કરી છતાં પણ તે પાસ થયો નહીં. આ વિરોધાભાસ છે. સખત મહેનત કરે તો પાસ થવો જોઈએ, પણ પાસ ન થયો તો એ વિરોધાભાસી એનું પરિણામ આવ્યું. એટલે ઓલ્ધો હી વર્કડ હાર્ડ, અહીંયાથી ગુજરાતી કરવું હોય તો અહીંયાથી વંચાય. વાક્ય વાંચવાનું અહીંયાથી છે. હી ડીડ નોટ પાસ ઓલ્ધો હી વર્કડ હાર્ડ. તો આપણે કારણ અને પરિણામ અથવા કારણ અને એનો રિએક્શન્સ આ બે વસ્તુને જોવાની મિત્રો. ઇન્સ્પાઇટ ઓફ બીઇંગ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. ગરીબ હોવા છતાં તે ઈમાનદાર છે. તો ઇન્સ્પાઇટ ઓફ પછી હંમેશા આઈએનજી વાળા રૂપો આવે છે, ક્રિયાપદ આવે. અને ઇન્સ્પાઇટ ઓફ બીઇંગ પુઅર, ગરીબ હોવા છતાં હી ઇઝ ઓનેસ્ટ. તો આ વાક્ય રચનાઓમાં ઇન્સ્પાઇટ ઓફનો ઉપયોગ આપ્યો હોય, બટનો, યટનો, ધો, ઓલ્ધો, આ બધા સંયોજકોને યાદ રાખવાના મિત્રો. અને એ સંયોજકોનો ઉપયોગ જો વાક્યમાં થયેલો હોય, હાઉ એવરનો ઉપયોગ આ રીતે જ થયેલો હોય તો જ, અને એઝનો ઉપયોગ આ રીતે થયેલો હોય તો જ એ વિરોધાભાસી શબ્દો છે એમ સમજી અને એ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, નેરેટિંગ કોન્ટ્રાસ્ટ, બરાબર, એવા ફંક્શન્સમાં આપણે દર્શાવી શકીએ છીએ મિત્રો. તો આ વાક્ય રચનાઓ એટલા માટે યાદ રાખવાની કે કેટલીક વાર કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તમારે જાતે વાક્ય અડધું પૂરું કરવાનું હોય ત્યારે તમને રચનાઓ ખબર હોય તો તમે વાક્ય પોતાની રીતે બનાવી શકો. તો અહીંયા મિત્રો આજે આપણે 4 ફંક્શન્સની વાત ફરી કરી. રિક્વેસ્ટ, ઇન્ફોર્મેશન, ઇન્ક્વાયરી એઝ નેચર, પછી એડવાઇસ, મોરલ ડ્યુટી અને કોન્ટ્રાસ્ટની. આ આપણો ફંક્શન્સ પાર્ટ 4ની વાત થઈ મિત્રો. હવે પાર્ટ 5ની અંદર આપણે બીજા કન્ડિશન જે છે એની વાત કરીશું મિત્રો. પછી ઓલ્ટરનેટિવ્સ છે, એ કન્ડિશન અને ઓલ્ટરનેટિવ્સ ફંક્શન્સ છે, અને બીજા કોઈ ફંક્શન્સ બાકી રહેતા હોય તો એની વાત આપણે કરીશું. બરાબર છે. ત્યાં સુધી આપણે સર્વે વિદ્યાર્થીઓ આની પ્રેક્ટિસ કરજો. જેમ જેમ ફંક્શન્સ ચાલતા રહે, ફંક્શન્સ એ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, મેં તમને વારંવાર કહ્યું છે. અને એ ફંક્શન્સના ટૉપિકને આપણે વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરી અને સમજવાના છે. તો તમને આ ફંક્શન્સમાં જેમ જેમ વિડીયો જોતા રહેશો તેમ તેમ વધુ ને વધુ ખ્યાલ આવતો રહેશે એવો મને વિશ્વાસ છે. અને તમે આને સમજીને સમજવાનો પ્રયત્ન કરીને પાછા પ્રેક્ટિસ પણ કરશો જ, આવી અપેક્ષા સાથે સર્વેને જય શ્રી સ્વામિનારાયણ.